રાજા બોલાવે
સંતાન જ છે ને મારા નાથ. આજ હું કહું અને તમે સાંભળો મારા નાથ. વિસતે મેનાર દે ये कहे राजन તમે સાંભળો ઓ રે ઓ રે તુમે લીલા દે સ્વામી મારા બોલો તમારી વાત કેવી પણ સત્ય છે. અરે હા આવા મેળા માંથી સહન કરતા તમને અરે સ્વામી વનની વાત તો કોક વેરાગ્યને શોભે, તપની વાત તો કોક તપસ્વીને શોભે. તમે રહ્યા કોકરા ઘરના મહારાજા ઘરમાં તો તમને આજે પંડે અને કાલે પંડે થાવ તમારા નામ. અરે હા સત્ય આવી ખોટી જીત તમે મેકી લો. તમે હા કહેશો તોય જાય, ના કહેશો તોય જાય. હઠીલા રાજા હઠડા તમે મેલો કે વનમાં નહીં રવા દોરે. જીવનમાં ભૂખ લાગે તો જંગલમાં તરસ લાગે તો હઠીલા રાજા હઠડા તમે મેલો કે વનમાં નહીં જવા દોરે. ભૂખ લાગે તો જંગલમાં ભૂખ લાગે તો હઠીલા હઠડા તમે મેલો કે વનમાં જીવનમાં નહીં જવા દોરે. અરે સ્વામી, જો તમારે આવા હોટ કરીને પણ શિવના શરણે જવું હોય ને તો મારી પર કાંઈ ના નથી. પણ કે આપણી દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક થઈ ગયા છે તો એના લગ્ન કરાવતા જાવ તો મારે પણ ચિંતા ઓછી મારા નામ. બહુ સરસ. બોલો સાહેબ. હા બોલો. અરે હા પ્રધાન રાજમાંથી થોડું સુની બોલાવો. વરદાન બોલાવે કોર દેવ આજો. વરદાન બોલાવે કોર દેવ આજો.
મારે તો જવાના ભગવાનના પ્રણામ છે મહારાજ. અરે હા બધું અસલના કરતા મારા પ્રણામ. આયુષ્માન. અરે હા મહારાજ. અત્યારે મને રાજ દરબારને બોલાવવાનો એટલે મારો. અરે હા તમે મારા મને એક જ કારણ છે. આજ મારી દીકરી સુપના ઉંમર લાયક નથી મને ખબર છે. એ પણ લઈ જાઓ. બોલે મહારાજ. મારે દેશ માટે જવું છે. એ જે મોકલ તક ભીડો